ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર લૂંટેરી દુલ્હન સક્રિય થઈ છે, જેમાં દિયોદરના લુદ્રા ગામના એક યુવકને લગ્નની લાલચ આપી દલાલ અને દુલ્હને 1.5 લાખ રૂપિયાની મત્તા લઈ ફરાર થઈ જતા ચકચાર મચી ગઈ છે। દિયોદર તાલુકાના લુદ્રા ગામે રહેતા શ્રવણ ઠાકોર નામના યુવકને લગ્ન માટે કન્યા મળતી ન હોવાથી ગામના જ રાજુ રબારી નામના દલાલે તેને રાજસ્થાનના શિરોહીની સુમી દેવી સાથે લગ્ન કરાવવાની લાલચ આપી હતી। આ સોદા પેટે દલાલે 3 લાખ રૂપિયાની માંગણી કરી હતી, જેમાંથી યુવકે 1.5 લાખ રૂપિયા રોકડા ચૂકવી દીધા હતા। લગ્ન બાદ દુલ્હન માત્ર 5 દિવસ સાસરીમાં રોકાઈ અને ત્યારબાદ ભાઈ બીમાર છે તેવું બહાનું કાઢી દલાલ સાથે નીકળી ગઈ હતી। દિવસો વીતવા છતાં પત્ની પરત ન આવતા જ્યારે યુવકે દલાલનો સંપર્ક કર્યો ત્યારે દલાલે તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી। છેતરપિંડીનો અહેસાસ થતા ભોગ બનનાર યુવકે હવે દિયોદર પોલીસ મથકે ન્યાયની ગુહાર લગાવી છે। ઉત્તર ગુજરાતમાં આવા અનેક કિસ્સાઓ અગાઉ પણ બની ચૂક્યા છે, જ્યાં અનેક યુવકો ઇજ્જત જવાની બીકે ફરિયાદ કરતા નથી, જેના કારણે આવી ગેંગ બેફામ બની છે। હવે સ્થાનિકોની માંગ છે કે જિલ્લા પોલીસ વડા આ મામલે કડક તપાસ કરાવી આવી ટોળકીને જેલના સળિયા પાછળ ધકેલવું હવે સામાજિક અને કાયદાકીય પડકાર બની રહ્યું છે। યુવકોએ પણ અજાણ્યા દલાલો પર વિશ્વાસ મૂકતા પહેલા પૂરતી તપાસ કરવી જરૂરી છે, જેથી મહેનતની કમાણી અને સામાજિક પ્રતિષ્ઠા બંને બચી શકે। સરવણ છે, હું લુદ્રા ગામનો રહેવાસી છું। મારા ઘેરે રાજુભાઈ આવ્યો કે તને કન્યા લાવી આલું। મારી મમ્મી, મારો ભાઈ એક ગાંડો છે, મારી મમ્મી છે બીમાર છે એટલે ખાટલે બેઠી છે, એની મને એવી લાલચ આવી કે હું તને કન્યા લાવી આલું। મને કન્યા લાવી આલી ખરી, પણ 5 દિવસ રહી અને કન્યા ફરાર થઈ ગઈ છે। મારા રાજુભાઈ 1.5 લાખ રૂપિયા લઈ ગયો છે। હવે રાજુભાઈ ફોને ઉપાડતો નથી કે કાંઈ નહીં, અને પોલીસવાળાને વિનંતી કરું છું હાથ જોડીને કે મને કાંક ન્યાય આપો।